નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પંચશીલ પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે આપણે કુદરતી સંસાધનો પાઠ 8મો સામાજિક વિજ્ઞાનમાં આપણે અભ્યાસ કર્યો। હવે આપણે અભ્યાસ કરશું પાઠ 15મો આર્થિક વિકાસ। હવે આર્થિક વિકાસ કોને કહેવાય મિત્રો? તો કે પ્રત્યેક વ્યક્તિની પ્રત્યેક સવાલ અલગ અલગ હોય છે। વિશ્વમાં એવા ઘણા બધા લોકો છે કે જે સુખ સુવિધાઓથી ભરપૂર જીવન જીવે છે, જેઓ ઉત્તમ પ્રકારનું જીવન જીવે છે, પરંતુ મિત્રો વિશ્વમાં એવા પણ લોકો છે કે જેને ભૌતિક સુખ સુવિધાઓ તો માત્ર કલ્પનાતીત છે, એને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પણ પૂરતી પ્રાપ્ત થતી નથી। માત્ર ને માત્ર આ સુખ સુવિધાઓ તો એના માટે કલ્પનાતીત છે। આ લોકોને આપણે ગરીબ કહીએ છીએ। આવી પરિસ્થિતિ શા માટે ઉદ્ભવે છે? આવા આપણને પ્રશ્નો થાય તો એનો ઉત્તર છે મિત્રો કે આવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે આપણે શું કરવું જોઈએ? તો કે આપણે જોઈએ કે આર્થિક વિકાસ એટલે શું। હવે આર્થિક વિકાસ કોને કહેવાય આપણે જોઈએ મિત્રો। આ બે ગુણનો પ્રશ્ન છે, બે ગુણનો પ્રશ્ન આપણે જોઈશું। આર્થિક વિકાસ, હવે આ બે ગુણનો પ્રશ્ન છે આર્થિક વિકાસ। તો આજના આધુનિક યુગમાં પ્રત્યેક દેશ વિકાસ કરે છે અને દરેક દેશ પોતાની પ્રવૃત્તિઓથી વિકાસ કરવા પ્રત્યે અત્યારે આગળ વધી રહ્યો છે અને દરેક દેશ હરણફાળ ભરી રહ્યો છે। એમાં અનેક પાસા ધરાવતી સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે। આર્થિક વિકાસ એ એમ નથી થતો, પરંતુ અનેક પાસા ધરાવતી સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે। એમાં ભૌતિક સુખ સુવિધાઓ આ ઉપરાંત વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવે છે। હવે આર્થિક વિકાસ એટલે દેશની આવકમાં સતત વધારો થવો। મિત્રો દેશની આવકમાં સતત વધારો થવો તેને આર્થિક વિકાસ કહેવામાં આવે છે। આ ઉપરાંત દેશની માથાદીઠ આવકમાં વધારો થવો। હવે માથાદીઠ આવક એટલે શું? તો કે દેશની કુલ વસ્તીને દેશની કુલ આવક સાથે ભાગતા જે આવક પ્રાપ્ત થાય તેને માથાદીઠ આવક કહેવામાં આવે છે। હવે દેશની રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક, દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય એને દેશની માથાદીઠ આવક કહેવામાં આવે છે। હવે લોકોના જીવન ધોરણમાં સુધારો થવો, માથાદીઠ આવકમાં વધારો થાય તો લોકોના જીવન ધોરણમાં સુધારો થવો। એ લોકો પોતાની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ છે, રોટી, કપડાં, મકાન, આરોગ્ય, ત્યાર પછી વાહન વ્યવહાર, વીજળી, વિવિધ પ્રકારની એ લોકો સેવાઓ પ્રાપ્ત કરે છે અને એ લોકોના જીવન ધોરણમાં આપણને સુધારો જોવા મળે છે। આઝાદી પછી રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થયો છે। રાષ્ટ્રીય આવકમાં વધારો થવાથી લોકોના જીવન ધોરણમાં સુધારો થયો, કેમ કે એ લોકોની માથાદીઠ આવકમાં પણ સુધારો થયો છે। હવે અગાઉની સરખામણીમાં અત્યારે સરળતાથી સારી રીતે લોકો પોતાની સુખ સુવિધા અને સેવાઓ પ્રાપ્ત કરી શકે છે। રોટી, કપડાં, મકાન, આરોગ્ય, વીજળી, શિક્ષણ વગેરે સેવાઓ સરળતાથી એ પ્રાપ્ત કરી શકે અને સારી રીતે પ્રાપ્ત કરી શકે છે। હવે આપણે જોશું કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ। આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો મિત્રો આપણે તફાવત જોઈએ કે આર્થિક વિકાસ શું છે અને આર્થિક વૃદ્ધિ શું છે। તો કે આર્થિક વિકાસની પ્રક્રિયાને આધારે આપણે એને બે ભાગમાં પાડશું। તો કે આર્થિક વિકાસ એ ગુણાત્મક છે, જ્યારે આર્થિક પ્રવૃત્તિ, આર્થિક વિકાસ એ ગુણાત્મક છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એનું પરિણામ છે। હવે આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ પછીની અવસ્થા છે। અર્થતંત્રમાં થતા પરિવર્તનને આધારે આપણે એના ભાગ પાડશું। અર્થતંત્રમાં થતા પરિવર્તનને આધારે તો કે ઉત્પાદનમાં થતો વધારો આપણે જોઈએ છીએ કે હવે દેશમાં કૃષિ ક્ષેત્રનું મહત્વ ખૂબ જ વધતું જાય છે। હવે લોકો આધુનિક ઢબથી ખેતી કરે છે અને ઉત્પાદનમાં સતત વધારો થયો। નવા સુધારેલા બિયારણો, ત્યાર પછી ખેતી, યાંત્રિક ખેતી, ત્યાર પછી ટપક પદ્ધતિ, ફુવારા પદ્ધતિ વગેરે જેવી પદ્ધતિઓ અપનાવી અને ઉત્પાદનમાં સતત વધારો કરવામાં આવે છે। ત્યાર પછી
તો કે ખેડાણ લાયક જમીનમાં વધારો થતો. ઘણી બધી પડતર ભૂમિઓ હતી, ત્યાર પછી સિંચાઈની પૂરતી સગવડતાઓ પણ નહોતી, પરંતુ ધીમે ધીમે સિંચાઈની સગવડતામાં વધારો થતો ગયો, એટલે આ પડતર ભૂમિને ખેડાણ હેઠળ લાવવામાં આવી છે. આને આર્થિક વૃદ્ધિ કહેવામાં આવે છે. ત્યાર પછી મિત્રો આપણે જોશું વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં. હવે આર્થિક વિકાસ કોને કહેવાય તો કે વિકસિત દેશ અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં. તો કે વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો, વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ વિકાસ દર્શાવે છે, જ્યારે વિકાસશીલ દેશોમાં રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ વૃદ્ધિ દર્શાવે છે. હવે વિકાસશીલ અર્થતંત્રના આપણે લક્ષણો જોશું મિત્રો. વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. વિશ્વ બેંકના 2004ના અહેવાલ મુજબ જે દેશની રાષ્ટ્રીય આવક $735 થી નીચી હોય તો એવા દેશોને વિકાસશીલ દેશ કહેવામાં આવે છે, જ્યારે $735 થી જે દેશની આવક ઊંચી હોય એવા દેશોને આપણે વિકસિત દેશ તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે આપણે જોઈએ તો હવે એમાં નીચી માથાદીઠ આવક. તો આપણે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણોમાં પહેલું કે નીચી માથાદીઠ આવક. જે દેશોની માથાદીઠ આવક નીચી હોય છે, લોકોની માથાદીઠ આવક નીચી હોવાને કારણે એ લોકો પોતાની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સરળતાથી મિત્રો પ્રાપ્ત કરી શકતા નથી, કેમ કે દેશ જ વિકાસશીલ છે અને વિકાસની પ્રક્રિયા ચાલે છે, એટલે એ લોકોની માથાદીઠ આવક ઓછી હોવાને કારણે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સરળતાથી પ્રાપ્ત કરી શકતા નથી. આ વિકાસશીલ દેશોનું પ્રથમ લક્ષણ છે. હવે આપણે બીજું લક્ષણ જોઈએ, વસ્તી વૃદ્ધિ. તો વિશ્વમાં ચીન પછી ભારતનો વસ્તી વૃદ્ધિમાં બીજો ક્રમ આવે છે અને વાર્ષિક વસ્તી વૃદ્ધિ દર 2% દરે વધે છે, અને મોટે ભાગે આવા દેશો છે એ કૃષિ પર અવલંબે છે. હવે કૃષિ ઉપર આધાર રાખે છે, કારણ કે વિકાસશીલ દેશો છે એ રાષ્ટ્રીય આવકની ટૂંકમાં કૃષિમાંથી 60% લોકો રોજગારી પ્રાપ્ત કરે છે, અને વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકનું મુખ્ય સાધન ખેતી છે, કે જેમાંથી રાષ્ટ્રીય આવક આપણને 25% પ્રાપ્ત થાય છે. ત્યાર પછી મિત્રો આપણે જોશું આવકની અસમાન વહેંચણી. હવે આવકની અસમાન વહેંચણી ગ્રામીણ ક્ષેત્રે અને શહેરી ક્ષેત્રે અલગ અલગ જોવા મળે છે. હવે ગામડાની અંદર આપણે જોઈએ તો એ લોકોને ભૌતિક સુખ સુવિધાઓ પ્રાપ્ત થતી નથી, જીવન ધોરણની ચીજવસ્તુઓ સરળતાથી પ્રાપ્ત થતી નથી, એ લોકોની આવક નીચી રહે છે, કેમ કે ગ્રામીણ ક્ષેત્રના લોકો માત્ર ને માત્ર કૃષિ પર જ અવલંબે છે. વળી પાછું એની પાસે આધુનિક યંત્ર સામગ્રી હોતી નથી. બીજું, ખેતરના કદ નાના હોય છે. ત્રીજું, કુટુંબના કદ મોટા હોય છે. હવે એટલા માટે એમની જે કંઈ આવક આવે છે એ માત્ર ને માત્ર મિત્રો કુટુંબના ભરણ પોષણ પાછળ વપરાઈ જાય છે. જ્યારે શહેરી ક્ષેત્રમાં ખૂબ જ વિકાસ થયો છે. ઉદ્યોગ ધંધાઓનો વિકાસ, આ ઉપરાંત વિવિધ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ અને શહેરના લોકોની આવકમાં પણ વધારો થયો છે. હવે આપણે જોઈએ કે આવકની અસમાન વહેંચણી ધનિક લોકોમાં જોઈએ તો દેશના ટોચના 20% ધનિકો રાષ્ટ્રીય આવકમાંથી 40% હિસ્સો પ્રાપ્ત કરે છે, જ્યારે તળિયાના 20% ગરીબ લોકો ને રાષ્ટ્રીય આવકમાંથી માત્ર ને માત્ર 10% હિસ્સો પ્રાપ્ત થાય છે. હવે આપણે અહીંયા સ્પષ્ટ તમને સમજાવવામાં આવે છે કે દેશના ટોચના 20% લોકો ધનિક છે એ 40% હિસ્સો પ્રાપ્ત કરે છે, જ્યારે તળિયાના 20% ગરીબ લોકો છે એને કંઈ મળતું નથી, માત્ર ને માત્ર 10% હિસ્સો પ્રાપ્ત થાય છે, એટલે એ લોકોનો વિકાસ થતો નથી. આપણે જોઈએ છે ટોચના ધનિક લોકો છે, ધીરુભાઈ અંબાણી, આ ઉપરાંત અદાણી ગ્રુપ, આ ઉપરાંત આવા ઘણા બધા ધનિકો છે કે જે દેશ અને વિવિધ પ્રકારની બેંકોમાંથી એમને
વધારે પડતી લોનો પ્રાપ્ત થાય છે, જ્યારે ગરીબ લોકોને વિવિધ બેંકોમાંથી પોતાને કોઈ વિકાસ કરવા માટે લોન જોતી હોય તો એમને પ્રાપ્ત થતી નથી. હવે આપણે જોશું મિત્ર એના પછી બેરોજગારી. હવે કુલ શ્રમિકોના 3% લોકો વિકાસશીલ દેશોમાં કુલ શ્રમિકોના 3% લોકો એ બેરોજગાર જોવા મળે છે. હવે આ બેરોજગારીના વિવિધ સ્વરૂપો છે. બેરોજગારીના વિવિધ સ્વરૂપો કયા કયા મિત્રો? તો કે પ્રચ્છન્ન બેરોજગારી, ચક્રીય બેરોજગારી, મોસમી બેરોજગારી, ત્યાર પછી ઘર્ષણજન્ય બેરોજગારી. આમ વિવિધ પ્રકારની બેરોજગારી જોવા મળે છે. અને આ બેરોજગારી છે એ લાંબા સમયની બેરોજગારી જોવા મળે છે. માનો કે મોસમી બેરોજગારી, તો ભારત દેશ કૃષિ પર અવલંબન છે અને કૃષિમાં પ્રાપ્ત થતી ચીજ વસ્તુઓ છે એ મોસમ ઉપર આધાર રાખે છે. એટલે ચોમાસાના 4 મહિના અને શિયાળાના 3 મહિના આ લોકોને ખેતીમાંથી રોજગારી પ્રાપ્ત થાય છે, પરંતુ 5 મહિના એ લોકોને બેસી રહેવું પડે છે. આવી બેરોજગારીને મોસમી બેરોજગારી કહેવામાં આવે છે. ત્યાર પછી ઘર્ષણજન્ય બેરોજગારી, તો કે ટેકનોલોજીમાં થતા મોટા ફેરફારોને કારણે, જૂના પુરાણા યંત્રો ઘસાઈ જવાને કારણે, હવે એ ફેરફારને કારણે શ્રમિકોને થોડો સમય માટે રજા આપી દેવામાં આવે છે. એટલો સમય એ લોકો શું રહે છે? તો કે બેરોજગાર રહે છે. ત્યાર પછી ચક્રીય બેરોજગારી. હવે જો દેશના ઉત્પાદનમાં વધારો થાય, જો દેશના ઉત્પાદનમાં વધારો થાય તો રોજગારીમાં વધારો થાય, પણ દેશના ઉત્પાદનમાં ઘટાડો થાય તો બેરોજગારી વધે, કારણ કે લોકોને રોજગારી પ્રાપ્ત થતી નથી. હવે ત્યાર પછી આપણે જોશું ગરીબી. હવે ગરીબી કોને કહેવાય મિત્રો? તો કે અગાઉ આપણે જોઈ ગયા કે પ્રત્યેક વ્યક્તિની પ્રત્યેક સવાર અલગ અલગ હોય છે. ઘણા લોકોને વિશ્વમાં સુખ સુવિધાઓ ભરપૂર માત્રામાં પ્રાપ્ત થાય છે, જ્યારે અમુક લોકોને પોતાની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પણ સરળતાથી પ્રાપ્ત થતી નથી. એના માટે લોકોને ખૂબ જ સંઘર્ષ કરવો પડે છે. તો આવા લોકોને આપણે ગરીબ કહેશું. હવે દેશની કુલ વસ્તીના 3 ભાગના લોકો ગરીબી રેખા નીચે જીવે છે, જે પોતાની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સરળતાથી સંતોષી શકતા નથી, જેવી કે રોટી, કપડાં, મકાન, આ ઉપરાંત શિક્ષણ, આરોગ્યની સવલતો, વીજળી વગેરે સરળતાથી પ્રાપ્ત કરી શકતા નથી. એ લોકોને આપણે ગરીબ કહેશું. હવે આપણે જોઈએ દ્વિમુખી અર્થતંત્ર. હવે દ્વિમુખી અર્થતંત્ર ગ્રામીણ ક્ષેત્રે પણ જોવા મળે છે. આપણે અગાઉ જોઈ ગયા કે ગ્રામીણ ક્ષેત્ર અને શહેરી ક્ષેત્ર. તો દ્વિમુખી અર્થતંત્ર ગ્રામીણ ક્ષેત્રે શું છે? તો કે જૂની પુરાણી ખેતી, જૂના પુરાણા યંત્રો, કુટુંબનું કદ મોટું, ખેતરના કદ નાના, એટલે એ લોકો પૂરતો વિકાસ સાધી શકતા નથી. જ્યારે શહેરી ક્ષેત્રોમાં ઉદ્યોગો, નવી ઉત્પાદન પદ્ધતિ, નવા સંશોધનો, નવા યંત્રો, ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ અને વૈભવી જીવનશૈલી શહેરોમાં જોવા મળે છે. હવે આપણે જોઈએ કે દ્વિમુખી અર્થતંત્ર, તો કે ગ્રામીણ ક્ષેત્રે અને શહેરી ક્ષેત્રે અલગ અલગ વ્યવસ્થા જોવા મળે છે. હવે આપણે જોઈશું કે પાયાની અપર્યાપ્ત સેવાઓ. હવે જે લોકોને પાયાની પર્યાપ્ત સેવાઓ પ્રાપ્ત ન થાય એ લોકોને ગરીબ કહેવામાં આવે છે, કારણ કે જીવન જીવવા માટે, જીવનને ટકાવી રાખવા માટે મિત્રો પાયાની સવલતો પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થવી જોઈએ. પહેલું છે કે રોટી, કપડાં, મકાન, શિક્ષણ, આરોગ્ય, ત્યાર પછી મનોરંજનની સુખ સુવિધાઓ સરળતાથી પ્રાપ્ત થતી ન હોય એને પાયાની અપર્યાપ્ત સેવાઓ કહેવામાં આવે છે. એ ગરીબી રેખા નીચે જીવતા લોકોને આ સેવાઓ સરળતાથી પ્રાપ્ત થતી નથી. હવે આપણે જોઈએ છે આંતરરાષ્ટ્રીય વ્યાપારનું માળખું. આંતરરાષ્ટ્રીય વ્યાપાર કોને કહેવાય? તો કે આપણા દેશમાંથી ચીજ વસ્તુઓ છે એ બીજા દેશમાં જાય તો એને આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય. બીજા દેશમાંથી ચીજ વસ્તુઓ આપણા દેશમાં આવે તો એને આંતરરાષ્ટ્રીય વ્યાપાર કહેવામાં આવે છે. પરંતુ મિત્રો આપણો આંતરરાષ્ટ્રીય વ્યાપાર હંમેશા નકારાત્મક રહ્યો છે, કેમ કે વિકાસશીલ દેશો છે એ
કૃષિ પર અવલંબન છે અને વિદેશમાં આપણે કૃષિ ચીજવસ્તુઓ અને કૃષિ પેદાશોનો આપણે નિકાસ કરીએ છીએ, જ્યારે ત્યાંથી આપણે આયાત કરીએ છીએ ટેકનોલોજી, યંત્રો, વિવિધ પ્રકારના ઉપકરણો જે આપણને મોંઘા મળે છે. પરિણામે આયાત કરતા નિકાસ ઘટે છે અને એને કારણે આપણા દેશ ઉપર દેવું વધતું જાય છે. હવે આપણે જોશું કે ભારતીય અર્થતંત્રનું માળખું. તો મિત્રો, ભારતીય અર્થતંત્રના 3 માળખા છે. હવે અર્થતંત્રમાં થતી અસંખ્ય વિવિધ પ્રવૃત્તિઓને 3 ભાગમાં વહેંચવામાં આવી છે, જેમાં આપણે પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર, સેવા ક્ષેત્ર. હવે પ્રાથમિક ક્ષેત્ર કોને કહેવામાં આવે છે? તો કે ખેતી તેમજ ખેતી સાથે સંકળાયેલી પ્રવૃત્તિ, જેવી કે મરઘા ઉછેર કેન્દ્ર, બતકા ઉછેર કેન્દ્ર, મધ સંવર્ધન, આ ઉપરાંત ટૂંકમાં આપણે જોઈએ કે ખનિજોનું ખોદકામ, આ બધું પ્રાથમિક ક્ષેત્રમાં આવે છે. જ્યારે માધ્યમિક ક્ષેત્રને જ ઉદ્યોગો કહેવામાં આવે છે. ઉદ્યોગોમાં વપરાતો કાચો માલ અને એમાંથી પ્રોસેસ થઈને જે ચીજ વસ્તુઓ પ્રાપ્ત થાય છે એને માધ્યમિક ક્ષેત્ર કહેવામાં આવે છે. જેમ કે ટૂંકમાં આપણે કહીએ તો ટાંચણીથી માંડીને મોટા કદાવર યંત્રો માધ્યમિક ક્ષેત્રમાં સમાવેશ થાય છે. ત્રીજું છે આપણે સેવા ક્ષેત્ર. તો મિત્રો, આપણે વિવિધ પ્રકારની સેવા લઈએ છીએ. બેન્કિંગ સેવા, વીજળીની સેવા, આ ઉપરાંત આરોગ્યની સેવા, શિક્ષણની સેવા, પરિવહનની સેવા, હવાઈ સેવા, જળ પરિવહનની સેવા, આમ વિવિધ પ્રકારની આપણે જે સેવાઓ પ્રાપ્ત કરીએ છીએ એને સેવા ક્ષેત્રમાં સમાવેશ કરી શકાય છે. હવે આજે આપણે જોઈએ પરિસ્થિતિ અલગ પ્રકારની છે. કેમ કે પ્રાથમિક ક્ષેત્રનું મહત્વ ધીમે ધીમે ઘટતું જાય છે અને માધ્યમિક ક્ષેત્ર તેમજ સેવા ક્ષેત્રનું મહત્વ વધતું જાય છે. વિકાસશીલ દેશોમાં પ્રાથમિક ક્ષેત્રનું મહત્વ વધતું જાય છે. કેમ કે વિકાસશીલ દેશોમાં જૂની પુરાણી યંત્ર અને હજુ પણ ખેતી ક્ષેત્ર પાછળ દેશની કુલ વસ્તીના 60% લોકો કૃષિમાંથી રોજગારી મેળવે છે, જ્યારે રાષ્ટ્રીય આવકમાં કૃષિમાંથી 25% હિસ્સો આપણને પ્રાપ્ત થાય છે. હવે આપણે જોયું ઉત્પાદનના સાધનો. તો મિત્રો, આપણે જોઈશું કે ઉત્પાદનના સાધનો જે તમને 3 ગુણની અંદર પૂછાશે. 3 ગુણ. ઉત્પાદનના સાધનો કોને કહેવાય? તો કે કુદરતી સંપત્તિ અને શ્રમની મદદથી જે ચીજવસ્તુઓ આપણે સેવાઓનું પ્રાપ્ત કરીએ છીએ, આ કુદરતી સંપત્તિ અને શ્રમની મદદથી જે ચીજવસ્તુઓ સેવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે એને આપણે કહીએ છીએ રાષ્ટ્રીય ઉત્પાદન. હવે આપણે જોઈએ છીએ કે ઉત્પાદનના સાધનો. ઉત્પાદનના સાધનો મિત્રો 4 છે: જમીન, મૂડી, શ્રમ, નિયોજન. હવે જમીન કોને કહેવાય? તો કે આપણે અગાઉ ભણી ગયા કુદરતી સંસાધનોમાં કે ભૂસપાટીનું ઉપલું પડ છે તેને જમીન કહેવામાં આવે છે. માત્ર આટલું જ નહીં, પણ આ જે ભૂસપાટી છે, અર્થશાસ્ત્રની પરિભાષામાં તમામ પ્રકારની કુદરતી સંપત્તિ, જેમાં જળ, જંગલો, જમીનો, બધી જ બાબતોનો સમાવેશ જમીનમાં કરવામાં આવે છે. મૂડી. હવે મૂડી એ ઉત્પાદનનું એક સાધન છે. આ ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતી મૂડી છે જે માનવ સર્જિત છે, જેમાં ઓજારો, મકાનો, યંત્રો વગેરેનો સમાવેશ મિત્રો આપણે કરી શકીએ છીએ. ત્યાર પછી શ્રમ. હવે શ્રમ કોને કહેવામાં આવે છે? તો કે ભૌતિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતું જે કામ છે એને આપણે શું કહીએ છીએ? શ્રમ કહીએ છીએ. નિયોજન. હવે નિયોજન તો કે નફાના હેતુથી ત્રણેય બાબતો, જેને આપણે કહીએ કે જમીન, મૂડી અને શ્રમ, આ ત્રણેય બાબતોને કડી રૂપ જોડવાનું જે કામ કરે છે તેને આપણે નિયોજક કહેવામાં આવે છે. એક મિત્ર આપણો આ પોઈન્ટ રહી ગયો છે, એ પણ આપણે જોઈ લઈએ છીએ. બરોબર? આર્થિક વિકાસ, આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ. તો આર્થિક પ્રવૃત્તિ કોને કહેવામાં આવે છે? તો કે જેમાં બદલો મેળવવાની ભાવના હોય. બદલો મેળવવાની ભાવનાથી કરવામાં આવતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. માણસ બદલો શા માટે મેળવે છે? તો કે વિવિધ પ્રકારની એ લોકોને સેવા લેવી જોઈએ છે.
અને આ સેવા પાછળ એને ખર્ચ કરવો પડે છે અને ખર્ચ કરવા માટે જે આવક મેળવે તેને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. દાખલા તરીકે શિક્ષકો, વકીલો, ડોક્ટરો આ બધા જે આવક પ્રાપ્ત કરે છે તેને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. બિન આર્થિક પ્રવૃત્તિ. મિત્રો, બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો કે જેમાં બદલો મેળવવાની ભાવના ન હોય અને જે કામ કરવામાં આવે તેને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. દાખલા તરીકે માતા બાળકનો ઉછેર કરે, સામાજિક કાર્યકરો છે એ સેવાનું કામ કરે, તેને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. તો મિત્રો, આજે આપણે આટલા ટોપિક જોયા. હવે અગાઉ આ જ પાઠના બીજા ટોપિક જોશું.